વેલકમ બેક. નજર કરીએ અન્ય સમાચારો પર. બનાસકાંઠામાં રોડ સેફટી માસ 2026 અંતર્ગત બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ અને પશ્ચિમ પોલીસ દ્વારા પાલનપુરના એરોમા સર્કલ ખાતે રોડના નિયમોનું પાલન કરનારા વાહન ચાલકોને રોડ સેફટી એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા. હેલ્મેટ પહેરીને ટુ વ્હીલર ચલાવતા અને સીટ બેલ્ટ બાંધેલી હાલતમાં ફોર વ્હીલર ચલાવતા વાહન ચાલકોને પોલીસે સ્થળ પર જ એવોર્ડ આપી પ્રોત્સાહિત કર્યા. અચાનક મળેલા એવોર્ડથી વાહન ચાલકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને પોલીસે કરેલી આ કામગીરીને સરાહનીય ગણાવી હતી. જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ અકસ્માતો ઘટાડવા માટે દરેક વાહન ચાલકને હેલ્મેટ અને સીટ બેલ્ટ ફરજિયાત રીતે પહેરીને જ વાહન ચલાવવાની અપીલ કરવામાં આવી હતી. રોડ સેફટી મંથ 2026 જે જાન્યુઆરી મંથમાં ઉજવવામાં આવે છે, આ કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે. સામાન્ય રીતે જે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા હોય તે લોકોને, નાગરિકોને આપણે દંડ કરીએ છીએ. જેમ કે જેમણે સીટ બેલ્ટ નથી પહેરેલો, જેમણે હેલ્મેટ નથી પહેરેલું, એ લોકોને દંડ કરી અને એ લોકો ટ્રાફિકનું નિયમ પાલન કરે એ માટેનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. પરંતુ રોડ સેફટી મંથ જે છે તે અંતર્ગત અવેરનેસ પણ થાય અને લોકોમાં જાગૃતિ પણ થાય. તે અંતર્ગત જે લોકો, જે નાગરિકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે તેમને પ્રોત્સાહિત કરવા પણ જરૂરી છે. એ માટે આજે એરોમા સર્કલ ખાતે અહીંયા પશ્ચિમ પોલીસ સ્ટેશન, પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન તેમજ જિલ્લા ટ્રાફિક અને સિટી ટ્રાફિક એ સંપૂર્ણ ટીમ સાથે મળી અને જે લોકોએ સીટ બેલ્ટ પહેરેલો છે, જે લોકોએ હેલ્મેટ પહેરેલો છે તેવા નાગરિકોને એક એવોર્ડ આપવામાં આવે છે. તેની કામગીરી કરી અને સમગ્ર બનાસકાંઠાની જનતાને એક મેસેજ આપેલો છે કે ટ્રાફિકનો જો નિયમ પાલન કરવામાં આવે તો બનાસકાંઠા પોલીસ દ્વારા પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે. અને આ કામગીરી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનની અંદર રોડ સેફટી માટેનો એવોર્ડ આપવામાં આવ્યો છે. હેલ્મેટ ફરજિયાત પહેરવું પડે. હું દરેક નાગરિકને વિનંતી કરું છું કે તમારી સેફટી માટે, તમારા કુટુંબની સેફટી માટે, તમારા બાળકોની સેફટી માટે તમારે હેલ્મેટ ફરજિયાત પહેરવું. અકસ્માત તમારો જો થતો હોય તો એના હેલ્મેટથી બચી શકાય. મારે 2 વખત અકસ્માત થયો પણ હું હેલ્મેટનાથી બચી ગયો.